સાહેબ વાગ્યું હું ના મા ભાઈ હું નામ છે કનાજી બદાજી પુતાજી નજીબ બદાજી પુતાજી ગો કોમ ચૂંટણી આપું શોધતા આપું એ બાજુ એ પાછું કઈ બાજુ આવી લંડન ના બાજુમાં લંડન ના ઉંમર ઉંમર 18 વર્ષ 18 વર્ષ મોબાઈલ નંબર લખી દો 001 001 લે મારો લંડ તમે લો મારો લંડ શું તું મારી લાવ થોડું બનાવો વાંધો નહીં શું થયું હમારી એના થયું હોય એ ઘરગથ્થા રમતો હતો ને તો ગોડમાં ગાડી શીપી ગયું વડમણ હસી પે ઓહો. ઘર ગતારા 18 વર્ષની ઉંમરે થઈને વળા હવે તું ઘર ગતારા એમ છૂટું મારીને અંદર ચેક કરી લો દાળ ભાત વધારે ખરાઈ દીધા હતો. ખાવા એટલે અળસિયું જતું રહે ઓહો. પેલા બીપી ચેક કરે કારણ કે અળસિયું હોય ને એટલે હર એટલે બીપી હાઈ વધારે થઈ જાય પહેલી વાર જોવો હું તો આ રીતે બીપી માં ડોક્ટર ગોળા મારી નાખી કહું મસ્તી કરો માહોલ ઠંડો કરો ઉભા રહો આવી મસ્તી ગોળ ફાડી નાખ માં ઈ લોળા ઉભા રહો ફરીથી બીપી ચેક કરો આ ખાલી મસ્તી કરો માહોલ ઠંડો આપણો દવાખાનામાં આવેલો લાગત નહીં કોઈ દવાખાનામાં આવ્યો ડોક્ટર આ નલોડા ચેક કરતા નહીં આવડતું. ચેક કરી મને નહીં કરાવવું કોઈ કરી કરી લીધી ચેક ચેક ડોક્ટર આ રીતે ના હોય હાલતી જ બોલો ડોક્ટર હું શું તું છે આકાવ પૈસા પૂરા લઈ લંડ જેવો ડોક્ટર જોડે આવી ગયો હું જીવ ધરાઈ ગયો તો ગોગાળામાં પાછો જતો રહ્યો. મારી નાખશે મારા ભાઈને બીપી લો ચલી આવી બીપી 1819 બીપી આવી એટલી બધી બીપી ના જોવાય છૂટું મારી ના હોય. રાતે ખાલી એક જ જોવાય એ પછી મિયા ખાલી પાણી ઓહો હવે બે ટાઈમ જ જોઈએ પણ. બેટન જોવી હવે બે ટાઈમ જોઈએ. આ તો પૈસા પૂરા લે બે ટાઈમ નું મુદ્દા મને ડિક્લેર કરી આલું તો બે ટાઈમ જ જોવા ને પછી નહીં વધારે નહીં પેલા લોડા દવા તો કર પછી પૈસા આલીએ બીજું બરાબર ધડકનો ચેક કરતા એ લોડા ઈ ચો ધડકન ચેક કરો હોય કરવાની ચેક કરા તો રોડા મશીન ચાલુ તો બગડી ગયો આ થોડું તકલીફ વાળું છે હલો 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 સિનિયર ડોક્ટર એ ખબર નહીં પડતી મજબૂત તમારા તમે અંદરથી કલાકાર છો તમને ખબર નહીં એવું કલાકાર નું આનામાં કોઈ દોડા નહીં દોડા પણ હાલ આપણે કલાકાર ને નહીં હાલ તમારા ગોડમાં અળસિયું દોડા તે પેલા એની દવા કરીએ મને ચડાવ ઉતરવા બોલ વાતને જોવું તે બોલ ખરેખર દવા તો લખી આલું હું લખ્યાનો અને અક્ષર આળા કાઢજો મગજની માના છૂટતા મારું પ્યોર ગુજરાતી લખજો પલોડા તારા થોડી દવા લેવાની તારા થોડી હાલવાની ખાલી જેમ તું કાઉન્ટર પર આવીને દવા આલી દેશે અમારી ભાષામાં લખેલી હોય લોડા મેં એકબીજાને મેસેજ મોકલ્યા રીતે એટલે તમારે દવા તો મેં લખી આલી પણ અળસિયાનું તો તમારે ઓપરેશન જ કરાવવું પડશે અને કોઈ એવી બધી તકલીફ નહીં થાય એક ખાલી ત્યાં નકલું લંડ ગાલશો અંદર અને તરત બહાર ગાંઠી લે અળસિયો 5 મિનિટમાં બહાર એકદમ સેક્સી ફૂલ ઓપરેશન થશે બોલો મારે લંડે નહીં કરાવું ઓપરેશન ઓપરેશન હા તો દવાખાનું કે મિયા ખલીફાનું ગોડાઉન મારે નહીં કરાવું દવા બવા આલીમ પતાઈ તો એટલે ઉભા રહો. દવા કરાવી વધુ નહીં આ આયેલું ફોરેન થી અમેરિકા થી લોડા કોન્ડમ ઇન્જેક્શન લોડા કોન્ડમ ઇન્જેક્શન અંદર જશે ને અળસિયાની ગોડ ફાટી જાય તરત બહાર આવી જાય દોડે એવું પણ આ ઇન્જેક્શન નો ભાવ બહુ મોંઘો આ ઇન્જેક્શન પડશે તમને ખાલી 2 લાખ રૂપિયાનું આ ઇન્જેક્શન પણ સાહેબ 2 લાખ રૂપિયા નહીં યાર મારી જોડે દવાખાનાનું કાર્ડ તો હશે ને તારી જોડે દવાખાનું કાર્ડ નહીં પણ મારા જોડે બજાજ નું કાર્ડ એના પર લોન કરીને ઓપરેશન કરી આલો હું ટાઈમ ટુ ટાઈમ હપ્તા ભર દે લોડા મુકા ફાઇનાન્સ વાળો દેખાવ આ ડોક્ટર ને ડોક્ટર આ છું તમારી નો ચોદું બેહો હોય ડોક્ટર બેહો કે હું કોણ બેહો ફાઇનાન્સ વાળો હું લોડા લોનો કરી આલું તમને ઓપરેશન કરી આલું છું તમારી ના કાર્ડ લઈ તારી જોડે તો ચોથી લોન લઈને આય મને પૈસા હાલ હું ઇન્જેક્શન ઓની ગોડમાં બોલાવું અડસથી બહાર કાઢી દો સાહેબ આટલા ગરીબ ને અમારી આટલી મદદ નહીં કરો તમે ગરીબ ના ગોડમાં દોત હોય ગરીબ માનચું દાય હું તો ગરીબ એટલે તો શુદ્ધ નહીં જરાય આપો તો પૈસા કમાવા માટે ડોક્ટર બન્યા છીએ કેટલા પૈસા ખર્ચે આવી લોડા હું તારા ડોક્ટર બન્યો મારા બાપાની ગોડ ફાટી દીધી મને ડોક્ટર બનાવવામાં
સાહેબ કરી આલો કે યાર પગ પગલું મારા પગ પકડ કે તું લડ પકડ માર તું ઓપરેશન તો યાર જેટલામાં થતો હોવો તો નહીં મેં તમને કીધું જ કરી ઓપરેશન કરી આલો ને એનકડું ખાલી લંડી જશે અંદર અને તરત અળસિયું બહાર આવી જશે ઓપરેશન એકદમ ફ્લેક્સિબલ થઈ જવાનું તો ઈચ્છા હા બોલો તમારે હું તો એમ કહું ડોક્ટર સાહેબ લો આપણો હિસાબ ચેક કરો કેટલું થાય ઓપરેશન હા. ઓપરેશન ના વધારે નહીં થઈ યાર 30 રૂપિયા કોન્ડમ ના 2000 રૂપિયા મારી મજૂરી 300 રૂપિયા છોકરાના બોલાવાના અને 170 રૂપિયા દવા 2500 રૂપિયા આસપાસ થશે 2500 રૂપિયા થશે એટલી બધી કોઈ તકલીફ ના થાય પેલા તમારી જે બોર્ડ આવે ને એને આપણે ઇન્જેક્શન મારીને બેરી કરી દે એટલે અંદર જાય ને તો તમને કોઈ ખબર જ ના પડે કે શું કરી છે પાછું કોઈ નહીં થાય બેરી ચોપડી કરો હા બેરી ચોપડે અને એના છોકરાને બોલાવશો ગુલાબી કોન્ડમ સ્ટ્રોબેરી વાળું પહેરાશો અંદર ખાલી આટલું લંગીર નાખશો એટલે અળસિયુંની સ્મેલ થી બહાર આવી જાય એવું તો હું એ કરી એમ સાહેબ આ તો પછી જાતે તો તું બી આવી જાય દવાખાનામાં તું જ બે જાય હું જતો રહું ના 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 યાર ખોટું ના લગાવો હું ગોટ બરાબર બેઠો ના, ના, ના. બધી વસ્તુનો ભણ્યો હું યાર આટલું બધું ભણવું પડે પછી તમને ખબર પડે જાતે તો પણ હું કહું સાહેબ 2500 રૂપિયા તો મેં કીધા રોજ ડેલી હપ્તો રાખું તો ના ચાલો કહો 25 તમારા મોંઘા પડે છે પેલા 2 લાખ તો સમજ્યા કે ચલો કે તમારી ગરીબ છો તમારી ગોડમાં દોત છે તો તમે ના ભરી શકો 2500 રૂપિયા તો તમે ચોખ્ખી ઉધાર મેં હાલી તો આવતો ને એમ આટલી તો હવે કરી તો પડે છે યાર. શેર લાવીએ ને શેર ખાઈએ સાહેબ ઓછી મેનું તેલ ને ઓછી મેનું મરચું એમાં મેં જીવીએ મજૂરી જીએ ચાલે ના ચાલે એ બધું ચાલે રોય નહીં વાર ભાઈ સાહેબ 100 રૂપિયા તમે હા તો વધો છેલ્લા 1800 રૂપિયા અંતે છે તમારા ને મારા ને બોલો દુખાવો તો નહીં થાય ઇન્જેક્શન મારશું બેરી ચોપડે આ લોહાને ચૂત મારીને તમે ના પાડી હતી ના રમે પણ ના રમે અને એની ગોડમાં અળસિયું પહેરી ગયું મેં ના પાડી હતી એટલે આ બધા રોજ કોમે ધંધા જતું નહીં સાહેબ બોલો 18 વર્ષની ઉંમરે તો કોમે ધંધે જવાની ઉંમર કલકત્તા રમા અને એમાં જેવું ખબર તો મને નહીં ખબર તમે નહીં રમતા ઘર મારી ઉંમર નહીં લોડા કરતા એમાં કેવું હોય સમજે? છોકરીઓ રમવા આવી આપડે તો માં કયો પાછા છે બોલી કઈ બાજુ રમી ઘર દેતા હા ફાટક ની પાછળ આપડા ગન્નાળા ને છે કેટલા વાગે સવારે કેટલા વાગે ચાલુ કરો સવારે 8 થી ચાલુ કરીએ અને 9 વાગે સુધી પતી જાય મુઠિયા મારવાની ઉંમરમાં એને અળસિયું બળમાં ગાલીને બેસી ગયા શું કરવાનું સાહેબ કહો વાત સાચી તમારી હવે થઈ ગયું ભાઈ ની ભૂલ નહીં છોકરાની ભૂલ નહીં યાર બાબો તમે તમે 1800 પૂરા જ લેશો 1800 પૂરા જ લેશો 1800 થૂક લગીને ગોડ મારીને પૂરેપૂરા લેવામાં આવશે હવે આટલું તો ડિસ્કાઉન્ટ કરી દીધું ગરીબોને આટલું જ હોય યાર ગરીબો માટે પછી એવું હોય તો ગોડ મારી તમને હું કહું જોઈ લો પૈસા તમારા લોન એ લોડા મુજા લઈને પૈસા ગોડમાં અળસિયું લઈને આવ્યો તે લોડા સાહેબ યાર એક ભાઈ જોડે પૈસા લેવાના એ નાખો તો પછી તમારે સેટિંગ કરી આવ્યું યાર હા તું જાણે સેટિંગ થાય ને આવજે નકલ લઈને જા બાકી જા એ લોણા ગયા જજો હવે ગોડમાં રેવા દો ચાલ રે કોઈ નહીં થાય ખાલી હાલ આરામ પડે એવી તો ગોળી આલો આરામ પડે એવી તો હાલો ને કે રણસ્યું ગોડમાં ગળગત્તા રમશે માં વાત એ છે ઉભા રહો બોલો છું તમને દવા બીજો હું યાર દવાના પૈસા નથી લેશું દવા તો મેં તમને લખી આલી રમેશભાઈ તો દવા લઈ લેજો અને 2 ટાઈમ સવાર સાંજ અને બપોર 3 ટાઈમ અમને ગોડમાં ખાલી લગી રહે ને શીરમ મેળવાની પોપલી અડાડતા રહેજો એટલે કદાચ અળસી બહાર આવી જાય તો થઈ મોઢા દે મારી તે હા નીકળી ગયા અંદાજે તો નીકળી જ જાય ટ્રાય કરતા રહેજો હમણાં આવું ના આવે તો પછી 1800 રૂપિયા લઈને આવું પેલા ભાઈ નાખો ને પૈસા તો એટલે બિઝનેસ આવી જાય હું કરી આલે 1800 રૂપિયા અને એક એસી બીસી નખાવો યાર બહુ ગરમી લાગે અને તારા જેવા ચૂત મારીને હું આવી છે ને અલ્યા કે ભાઈ 1800 માં કરી આલો 2000 માં કરી આલો એટલે લોડા એસી ની ને ખાઈ આજુ ત્યાં બારી ને ખાઈ અહીંયા ખાલી સાહેબ ખરેખર મને લોણા લંડી જેવા દવાખાને આવી જાય આપણે હેઠ જેવો છે લોણા મગજની માં છૂટી નાખી પૈસા તો હાલતા જ અત્યારમાં તો હાલતા જો જે ફીટ થઈ રહી પૈસા તો પૈસા તો નહીં પણ મારી ગોડમાલ લો ગોડમાલ લે મારી સાહેબ લે લે હવે છે તારા ગોડમાં છે કાઢી આવીએ અમે છે મગજની માં છું 10 કલાકનું હું કહું પૈસા તો નહીં પણ બોનાના દોડમાં હાલો આ રાખો પછી આવી ગયું તો લોડા મારું જ લાગે તારો લોડો તારી ગોડમાં ગાલી દે પાકવાનું